Inviting Rushik Gondalia to express his views about Gurukul, एक निराली संस्कार शाला. It's completely unique. It's something which is never have been observed by anyone. Rushik, he is going to express his own ideas, his own opinions, his views about Premanand Music Academy, his experiences in the Gurukul Parivar. So, let's welcome Rushik Gondalia. He is going to speak about Gurukul, एक निराली संस्कार शाला. આ વિદ્યાર્થીઓએ એમની જે સ્પીચ છે તે માત્ર 2 દિવસમાં તૈયાર કરેલી છે. સો ઇટ્સ અ ટાસ્ક ફોર અસ. પણ એમનો જે પ્રયત્ન છે ઇટ્સ અ ગ્રેટ એફર્ટ ડન બાય ધેમ. નેવર ગો થ્રુ ધ મિસ્ટેક્સ ડન બાય ધ સ્ટુડન્ટ્સ, બટ ઓલવેઝ દે નીડ ધ એન્કરેજમેન્ટ બાય ધ પેરેન્ટ્સ. ઋષિક ગોંડલિયા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત પૂજ્ય દર્શન પ્રિયદાસજી સ્વામી, સર્વે વંદનીય ગુરુજનો, સર્વે વાલી મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ, સર્વને મારા હેતથી જય સ્વામિનારાયણ. ગુરુકુલની શાળા એટલે નિરાળી સંસ્કાર શાળા. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને એકવાર એક પત્રકારે પૂછ્યું કે શું તમે ચમત્કારોમાં શ્રદ્ધા ધરાવો છો? ત્યારે આઈન્સ્ટાઈન બોલ્યા કે પૃથ્વી પર અવતરતા બાળકથી મોટો ચમત્કાર બીજો શું હોઈ શકે? ખરેખર આશ્ચર્ય અને વિસ્મયના પ્રતીક સમા આ બાળકથી મોટો ચમત્કાર બીજો ક્યાં શોધવા જેવો? પરંતુ આજે કરુણતાની વાત તો એ છે કે પ્રભુના ચમત્કાર જેવા આ બાળકો વિસ્તૃત વાતાવરણથી ધૂળમાં રજળાઈ રહ્યા છે. જે સ્થાનમાં રહીને આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની ઉપરોક્ત વાત ઉચ્ચારી તે જ અમેરિકામાં આજે બાળકની ભયંકર અવહેલના થઈ રહી છે, જેના કડવા પરિણામે આખા જગતને ચિંતામાં મૂકી દીધું છે. આજે ન્યુયોર્કની 984 શાળાઓમાંથી 768 શાળાઓમાં મેટલ ડિટેક્ટર વપરાય છે. કારણ કે દર 10 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી રિવોલ્વર લઈને નિશાળે જાય છે. પરિણામે કંસ, રાવણ, હિટલર અને બિન લાદેનની નાની મોટી આવૃત્તિઓ ભારત સહિત અનેક દેશમાં અવતરતી હોય છે અને અશાંતિના નાના મોટા તરંગો ઉડાડતી હોય છે. વિશ્વમાં શાંતિ ઈચ્છતા ચિંતકો અને સંશોધકોએ આમ થવાનું કારણ શોધ્યું. સમાજની એક વૃત્તિને વલોવી તેનું તારણ કાઢ્યું કે બાળપણથી જ જરૂરી સંસ્કારો નથી મળતા, તેથી તે આગળ જતા બંદૂકો લઈને વિશ્વની શાંતિને હળી નાખવા મચી પડે છે અને તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. એક તરફ આવી પરિસ્થિતિ છે, જ્યારે બીજી તરફ આવા સમયે ઉદારચરિત સમાજના સાચા હિતચિંતક સંત વિભૂતિ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આજથી 65 વર્ષ પહેલા આઝાદીના ઉદયકાળે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવા ગુરુકુલની સ્થાપના કરી. આટલું જ નહીં, સંસ્કારની મહાશાળાઓ ગામે ગામ ખુલ્લી મૂકી. આ બાળકોને સંસ્કાર આપવા 100થી વધુ સંતો તથા સેંકડો બાળ કાર્યકરો કાર્ય કરે છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની આવી શાળાઓ ઉપનિષદ સમયના તપોવનો અને ગુરુકુલોની યાદ અપાવે છે. કારણ કે અહીં બાળકોને ગણથૂથી માથી જ સત્યમ, વદ અને ધર્મમચરના પાઠો શીખવવામાં આવે છે. પરિણામે ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા અને શ્રવણ જેવા બાળકો તૈયાર થાય છે. આ ગુરુકુલમાં આવતા બાળકોને પોતાની સુષુપ્ત શક્તિ વિકસાવવાની વિપુલ તક મળે છે. બાળકના વિકાસના વિવિધ પાસાઓ પૈકી શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક પાસાઓ પૈકી બાળકની પ્રગતિના સોપાનસર કરવામાં આવે છે. વાર્તા, કાવ્યો, સંસ્કારના પ્રેરક પ્રસંગો, કુશળતાઓ અહીં આત્મસાત કરવામાં આવે છે. મિત્રો, આથી જ દ્રઢપણે એવું કહી શકાય, કુટુંબ નહીં, શાળા નહીં, નહીં શેરી કે મહેલો, કુટુંબ નહીં, શાળા નહીં, નહીં શેરી કે મહેલો, બાળકોને સંસ્કાર આપે છે શાસ્ત્રીજી મહારાજના આ ગુરુકુલો. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક્સેલન્ટ ઋષિક, સેલ્યુટ ટુ યુ. તમે જોઈ શકો છો ગ્રેટ પરફોર્મન્સ. અને એની જે સ્પીચ છે, ધ વર્ડિંગ, ધ એક્સપ્રેશન, આટલી ઉંમરે આ પ્રમાણે બોલવું એ કદાચ અશક્ય છે, પણ આ બાળકનો પોતાનો એ પ્રયત્ન છે. આ જે બાળક છે ઋષિક, હી ઇઝ ઓલ્સો એ ગુડ સિંગર. ખૂબ જ સારું ગાય છે. હી ઇઝ ઓલ્સો ઓરેટર, સારો એનાઉન્સર પણ છે. તો વન્સ અગેન બિગ એપ્લોઝ ફોર હિમ.